દિલ્હીમાં બજેટ સત્ર અડધામાંથી છોડી વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવવા 2 દિવસની મુલાકાત માટે આવી પહોંચ્યા યુવા અને શિક્ષિત સાંસદ હેમાંગ જોશી। બજેટ સત્ર અડધામાંથી છોડીને વડોદરાનો તાગ મેળવવા માટે 2 દિવસ માટે વડોદરા શહેરના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આવી પહોંચ્યા। ગત બુધવારે વડોદરામાં ધોધમાર વરસાદની સાથે જ સમગ્ર શહેરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી। આ વિકટ પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢવા માટે વડોદરા મહાનગરપાલિકા તેમજ ચૂંટાયેલી પાંખના તમામ પદાધિકારી એડીની ચોટીનું જોર લગાવ્યું હતું। આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દિલ્હી ખાતે બજેટ સત્રમાં હોવાના કારણે શારીરિક રીતે ઉપસ્થિત રહી શક્યા ન હતા। તેમ છતાં પણ સતત તેમનો સંપર્ક વડોદરાના પદાધિકારીઓ સાથે હતો અને તેઓ સમગ્ર વડોદરાનો તાગ તેમજ પરિસ્થિતિ જાણ અને અધિકારીઓને પ્રજાલક્ષી સૂચનાઓ આપતા રહ્યા હતા। ત્યારે આજરોજ વડોદરાના પરિસ્થિતિનો તાગ મેળવવા માટે 2 દિવસની વડોદરાની મુલાકાતે વડોદરાના સાંસદ હેમાંગ જોશી વડોદરાના એરપોર્ટે આવી પહોંચ્યા હતા, જ્યાંથી સીધા જ ઉપસ્થિત મીડિયા કર્મીઓને સાથે રાખીને પરિસ્થિતિનો તાગ મેળવવા પોતે જ વાહન હંકારી નીકળ્યા હતા, જ્યાં તેમણે કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની જળ સપાટી અને સ્થિતિ જોઈ હતી। ત્યારબાદ વડોદરાના પરશુરામ ભઠ્ઠાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર પહોંચ્યા હતા। તેમની આ 2 દિવસની મુલાકાતમાં તેઓ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી તથા વડોદરા મહાનગરપાલિકા પર અધિકારીઓ સાથે મુખ્ય બેઠક કરી વડોદરાની ગરીબ પ્રજાને વરસાદના કારણે પહોંચેલી માઠી અસરને દૂર કરવા તેમજ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી પરિસ્થિતિમાં ઉજાગર થવા માટે સંભવિત પરિસ્થિતિ એવી બેઠકનું આયોજન પણ કરાશે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મુખ્યમંત્રીને પણ મૌખિક તેમજ પત્ર દ્વારા જાણ કરવામાં આવી અસરગ્રસ્તોને આર્થિક સહાય મળી રહે તે માટે જણાવવા માટે આવ્યું। બુધવારથી લઈને અત્યાર સુધી સમગ્ર પ્રશાસનની કામગીરીને તેમણે બિરદાવી હતી। તેમાં વડોદરા મહાનગરપાલિકા પોલીસ તંત્ર તેમજ મીડિયા કર્મીઓને સચોટ કામગીરીને વડોદરાના લોકલાડીલા સાંસદ હેમાંગ જોશી દ્વારા બિરદાવવામાં આવ્યા હતા। હેમાંગભાઈ, શું કહેવા માંગશો? અડધું બજેટ સત્ર છોડીને તમે વડોદરાનો તાગ મેળવવા આવ્યા છો, કયા સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? જે પ્રકારે 22 જુલાઈના રોજ ઓછા કલાકોમાં 13 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વડોદરામાં પડ્યો, એને કારણે વડોદરાની જે વોટર કેરિંગ કેપેસિટી હોય એના કરતાં પણ વધારે વરસાદના કારણે વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં તારાજી સર્જાવા જેવા અમુક દ્રશ્યો સામે આવ્યા અને એને લઈને કોર્પોરેશનની સમગ્ર ટીમ, અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી અને તમામ ધારાસભ્યશ્રીઓ, શહેર સંગઠનના અધ્યક્ષ અને તમામ કાર્યકર્તાશ્રીઓ, અમારા સર્વે કાઉન્સિલરો લોકોની વચ્ચે છે અને કયા પ્રકારે આ પરિસ્થિતિની અંદર લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતે ચિંતા કરી અને અધિકારીઓમાં એક ઉચ્ચ અધિકારીથી લઈ અને આપણા સફાઈ કર્મચારી સુધી એક કર્મચારીએ એક ટીમ બની અને જે પ્રકારે પરિસ્થિતિને મેનેજ કરી અને અત્યારે સંકટ હાલ પૂરતું ટળ્યું છે એવું આપણે કહી શકાય, એ બાબતે હું તમામ લોકોને અભિનંદન પાઠવું છું। સાથે જ આપ સૌ મીડિયાના મિત્રો કે જેઓ 24 કલાક સતત રિપોર્ટિંગ કરતા રહ્યા અને લોકોને જાગૃતતા લાવવામાં આપ સૌનો સિંહ ફાળો રહ્યો, કારણ કે આપના રિપોર્ટિંગના માધ્યમથી લોકોને પરિસ્થિતિની ગંભીરતા સમજાય અને તેઓ સ્થળાંતર માટે અથવા બીજા કોઈ સહકાર કરવા માટે તંત્રને તે લોકો રાજી થયા। એટલે આ બાબતે મીડિયાના તમામ ટીમ મેમ્બર્સનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન પાઠવું છું। અને હાલ જે પ્રકારે મેં નિરીક્ષણ કર્યું છે, વિશ્વામિત્રીની સપાટી 20 ઉપર આવી છે અને અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં કયા પ્રકારે પાણી ભરાયા છે એ બાબતે પણ ચર્ચા કરી અને તંત્ર સાથે જરૂરી સૂચન કરવામાં આવશે અને જ્યાં એવું લાગે ત્યાં સરકારશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે।